રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં ટામેટાનું વાવેતર કરેલ છે, પણ પોષણ ભાવ ન મળતા હવે ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ધોરાજી તાલુકામાં અનેક ખેડૂતોએ પોતાના ખેતરમાં ટામેટાનું ભારે વાવેતર કરવામાં આવેલ છે, જ્યારે ટામેટાનું વાવેતર કરનાર ખેડૂતોને એવી આશા હતી કે ટામેટાની ખેતી કરી ટામેટા પાકી જાય અને ત્યારબાદ સારા ભાવ મળશે અને ટામેટામાં થોડીક આવક અને વળતર અને નફો મળશે અને ઘર ગુજરાન વ્યવસ્થિત ચાલશે। તેને કારણે ટામેટાનું વાવેતર પોતાના ખેતરોમાં કરવામાં આવ્યું હતું, પણ હાલ ટામેટાના ભાવો રોજ ગગડી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના વેપારીઓને ટામેટા વેચવા માટે જાય છે તો ખેડૂતો તે 1 કિલોના ભાવ ફક્ત 5 રૂપિયાથી મળી રહ્યો છે અને આ ટામેટા બજારમાં 1 કિલોના ભાવ ₹20 લેખે વેચાયા છે। તેથી વ્યથા ટામેટાના ખેડૂતો જણાવી રહ્યા છે અને ટામેટાના પોષણ ભાવ નથી મળી રહ્યા, તેને લઈ ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે। તો ટામેટાનું વાવેતર કરેલ ત્યારે ઘણી વીઘે ખર્ચ કરવામાં આવેલ, પણ જેટલી પડતર છે તેના 50% પણ ટામેટાના ભાવ નથી મળતા, જેથી ખેડૂતોને ટામેટામાં ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે। ત્યારે ટામેટાના પોષણ ભાવ ન મળતા ખેડૂતો પોતાના ખેતરમાં ટામેટા સડી રહ્યા છે અને ટામેટાના ભાવ ગગડી રહ્યા છે। તો ટામેટા લાણી અને માર્કેટિંગ યાર્ડમાં વેચવા કરતાં ટામેટા ખેતરમાં મૂકી રાખવાની ફરજ પડી તેઓ ખૂબ ચિંતિત બન્યા છે। તો ખેડૂતો ટામેટા અને ખેડૂતો સરકાર પાસે આશા લઈને બેઠા છે કે સરકાર કોઈ શાકભાજી પકવતા ખેડૂતો સામે જુએ અને ટામેટા કે શાકભાજી પકવતા ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવ મળે। અરવિંદભાઈ લવજીભાઈ બાબરિયા, જામકણવા રોડ ઉપર મારી ખેતી આવેલ છે, હર્ષદ માતા ડેરીની સામે। હનુમાનવાડી ફીડર શું કહેશો ટમેટા બાબતે? ટમેટા એવું છે, મારી આજુબાજુમાં બધાએ ટમેટા વાવેલ છે। ટમેટાનો અત્યારે માર્કેટમાં વેચવા જાય તો કોઈ ભાવ મળતો નથી। બજારમાં 20 રૂપિયા કિલો ટમેટા વેચાય છે અને ખેડૂતનો માર્કેટિંગ યાર્ડમાં 5 રૂપિયા કિલો ટમેટા જાય છે, જેથી કરીને મજૂરીના પણ પૈસા નીકળતા નથી। શું કહેશો સરકારશ્રીને વિનંતી છે કે આનો થોડોક ભાવ ઊંચો લઈ આવે તો બધા ખેડૂતોને પોતાની અત્યારે વાવેતર કરશે, ખર્ચો છે તો ખર્ચના તો પણ વળતર મળે, નીકળી જાય એટલા પૈસા। અપેક્ષા સરકાર પાસે થોડોક ભાવ ઊંચો લઈ આવવાની। ટમેટાના ખેડૂતોને શું પરિસ્થિતિ છે અત્યારે? ટમેટાની ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે જેટલું વાવેતર કરેલ છે એનો ખર્ચો કરેલ છે એનો 50% પણ અત્યારે માર્કેટમાંથી ઉત્પાદન જેટલું કરેલ છે એમાંથી પણ પૈસા વળતરમાં પાછી મળેલ નથી, વળતર 50% નુકસાની છે। પ્રફુલભાઈ શું કહેશો ટમેટા વિશે? ટમેટામાં અત્યારે બજાર કાંઈ ભાવ છે નહીં, ગામમાં 20-25 રૂપિયાના કિલો, ખેડૂતને ભાવ મળતા નથી। આમાં 10 વીઘાનું વાવેતર કરેલું છે, ખર્ચો લાખ ઉપર ખર્ચો કરી નાખ્યો છે, ઉતારવાની મજૂરી નહીં થતા નથી, એટલે ઉતારતા અત્યારે ટમેટા ઉતારવાને બંધ કરી દીધા। મજૂરી જેટલાય પૈસા થતા નથી, ખેડૂત કંઈક બજાર સુધરે ખેડૂતની તો એવું કંઈક સરકાર કરે તો ખેતી કરતા શાકભાજીના ખેડૂતો બધાને થોડો ફાયદો મળે। ટમેટા તમારી પાસે શું ભાવ મળે છે? ગામમાં શું છે અત્યારે અમારે 4-5 રૂપિયા કિલો યાર્ડમાં ભાવ છે, ગામમાં 20-25 રૂપિયાના ઇનિન ટમેટા ગામમાં છૂટકવાળા 20-25 રૂપિયાના કિલો વેચે છે, એટલે ખેડૂતને નફો નથી મળતો, વચેટિયાઓ વધારે નફો ખાઈ જાય છે। સરકારે શું કહેશે? સરકાર કંઈક આના માટે નિયમ બનાવે, કંઈક નવો કાયદો કરે, કંઈક એવું શાકભાજી હાથી નીચે ન વેચવાનું એવું કરે તો ખેડૂતને ફાયદો થાય। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।